એકને 10 થઈને માનીયા બેન જોવો તૈયાર થઈ ગયેલી છે અને કપારમાં તાંડલો કરી છે ને તમે જરા કોમેન્ટ કરજો કેવી દેખાય માનીયા બેન આપણી કે માનીયા શું ખાય છે માનીયા હા તું ખાય છે એવું છે માનીયા હા ગ્રાસ છે ને શું કહેવાય ને હા ડગો 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 હા હવે મિત્તલ ને પૂછી લે ને તું છે આજે જમવામાં એ જ હોય કે હારા કઈ નવું બનાવો યાર રોજ સાંજે તો ન હોય માણસ રોજ સાંજે શાક રોટલી જ ખાય ગામ જઈને તો સાંજે શાક રોટલી જ મળે રોટલા કઈ ક્યારેક જ અલગ આપણે તો રોજ અલગ અલગ થઈ ગયું બપોરે અલગ ખાવા જ મને જેમાં મજા કે ભાત કેવા છે હારા છે હા દેહરાદૂન ના છો ભાઈ તું ખા મમ્મા નથી ખા માન્ય બેને ખાઈ લીધું કે બાકી હજુ ઉઠી કેટલા વાગે ખબર છે કેટલા પોણા બાર એટલે હવનની 11:30 વાગે ઉઠી કાલ રાતની 12:30 ની હજુ પોણા બાર બહુ નિંદા કરતી છે 12 કલાક ઉપર નીંદર કરવાની છે ને બેટું પછી તો વહેલી જ ઉઠવાની ને મોટી થાય એટલે સ્કૂલે જવું જાય બહુ હેલો એવરીવન કેમ છો બધા મજામાં ને સાંજના વાગી ગયા છે 7 ને હું બનાવવા માંડી છું રસોઈ ને રસોઈમાં આજે બનાવવાનો છે હાંડવો તો હાંડવા માટે પ્રિપેરેશન હજુ બધી બાકી છે ચલો તમને બતાવું આ છે બેટર જે તૈયાર લોટ લીધેલો છે ને પછી આથો નાખી દીધો છે હજી અમે બધું બાકી છે એમાં આપણે વેજીટેબલમાં નાખશું ગાજર દૂધી કેપ્સિકમ મકાઈ અને શિંગદાણા અને આદુ મરચાંની પેસ્ટ ને કોથમીર બસ આટલું જ નાખશું અને હવે હું તમને બેટર તૈયાર કરીને બતાવું કે કઈ રીતે આપણે હાંડવો બનાવીએ છીએ જો આ થઈ છે વઘાર ને અત્યારે મેં આમાં બધા વેજીટેબલ એડ કરી દીધા છે ઉપરથી મીઠું સ્વાદ અનુસાર ધાણાજીરું પાવડર લાલ મરચું ને હળદર હવે આપણે તલ ને રાઈનો વઘાર કરીશું અને તલ આ છે આપણું બેટર તૈયાર અને આ થઈ છે તેલ ગરમ વઘારમાં તો હું આટલું જ લઈશ બાકી બધાને ટેસ્ટમાં કરી પત્તાને એવું નહીં ભાવે એટલે મેં નથી લીધી આ કરી દીધું છે એ ચાલ હવે મિક્સ કરી લઈએ આપણા થઈ છે હાંડવો તૈયાર ને એમાં થોડું ઈનો જ નાખેલો છે જેમ બનાવશું ઢાંકી દઈશું 2 મિનિટ તો આ થઈ ગયો છે આપણો ભગવાનનો થાળ તૈયાર છે હાંડવો ટોમેટો કેચઅપ આ છે ચીકી દૂધ ને મોજલ ને છે મુખવાસ તો ચલો ભગવાનનો થાળ ધરાય એવું વાહ હાંડવો ઓલું નાખું ને ત્યારે પેટી ત્યારે ભગવાન ને ચડાવ્યો છે સ્પાઈસી કેવું હોય છે સ્પાઈસી તો સ્પાઈસી પપ્પાને મીડિયમ જો કોને એ ન ખાઈ ખાવાની તો ખાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જૈસા એ વિડીયો ઉતરે છે આપણો બેન બાપ દીકરીનો બધાનો ઉતરે જો ભેગો
બોલો સ્વામિનારાયણ. પહેલી માર્ચ એમની આવી ગયું. ઉનાળું ચાલુ થઈ ગયો, તડકો ચાલુ થઈ ગયો, ગરમી ચાલુ થઈ ગઈ, એની જય થઈ ગઈ. હવે જમવામાં બી હવે છે ને દરરોજ મજા નહીં આવે, કારણ કે ગરમીમાં બહુ નહીં ભાવે. શિયાળો હતો ને હા ડાબીને ખાવા, પણ હવે આમાં તો નહીં મજા આવે શિયાળામાં એટલે ઉનાળામાં. પણ તોય હવે આજે તો મને લાગે હાંડવો છે. આજે તો એમ તો કરી જ લેવાનો, મોજ કરી લેવાનો. જય સ્વામી નારાયણ. ક્યાં ગયા હતા મમ્મી આજે? કાંઈ આપ્યો ને? શું હતું પ્રસાદ? હાલો હવે બધા હાંડવો ખાવા આવી જાઓ. હવે હાંડવો તમને બતાવશે, પ્રોસેસર બી બતાવશે અને રેસીપી બતાવશે. રેસીપી જે હોય એ બતાવશે બધું. માનું એ પરોઠું ખાતું, પરોઠું દૂધ. હા, એની ગદા છે. આ ગદા લીધા વગર ઈ ક્યાંય જાતી નથી. ગદા ભેગી જ રાખે બધે. આમ ગદા દા. જય શ્રી રામ. દુકાન બતાવતી હતી કે બોલું લેવું પૈસા શું નાખવાનું હોય હાંડવામાં? મેં આપી ને પણ બેટરમાં બધું નાખીને પછી કરું ને એ બાકી છે. એમ કે ના હોતા હારી પડે અત્યારે. હાંડવામાં શું શું નાખવાનું હોય એમ? મેં રેસીપી આપી નાખવામાં છે. એવું છે? ઓકે, વેજીટેબલ ને ચાલો તો બધાને આમંત્રણ આપી દો કે આવી જાય. ચાલો બધા હાંડવો ખાવા. અને અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પ્લીઝ જલ્દી કરો. મમ્મીએ કઈ અલગ બનાવ્યું હતું ને? રોટલી શાક બને આનો ખાવાનું બચ્ચા બચ્ચા એમ